टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક સમાચાર સુરતમાંથી કે જ્યાં કતારગામમાં ખુલ્લી ગટરમાં ખાબક્યું 2 વર્ષનું બાળક માતા સાથે બજારથી પરત ફરતી વખતે ઘટના બની છે। ફાયર વિભાગની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે। 14 કલાક વીતી ગયા છતાં બાળક નથી મળ્યું। ફાયર વિભાગ દ્વારા સતત 12 કલાકથી ગટરમાં બાળકની શોધખોળ ચાલુ છે। ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરાઈ છે। મનપાની ગંભીર બેદરકારી મુદ્દે સ્થાનિકોમાં રોષ। તો 14 કલાક વીતી ગયા છે પરંતુ હજુ સુધી બાળકની કોઈ ભાળ નથી મળી। ફાયર દ્વારા સતત 12 કલાકથી શોધખોળ ચાલુ છે। જે રોડ આવેલો છે ત્યાં જે ગટરની અંદર એક 2 વર્ષનું જે બાળક હતું ગઈકાલ રાતે જે સાંજના સમયે જે ગટરમાં ગરકાવ થયું હતું અને ત્યારબાદ જે ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગ દ્વારા સતત 15 કલાકથી આ બાળકની જે શોધખોળ કરવામાં આવી રહી છે છતાં પણ જે બાળક નથી મળ્યું। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારે પણ આખી રાત ફાયરના અધિકારીઓ દ્વારા તમામ જે આજુબાજુની જે ગટરના તમામ જે રસ્તાઓ છે ત્યાં ઓક્સિજનની ટીમ મોકલી અને જે કેમેરા જે છે તે કેમેરા મારફતે પણ જે તપાસ કરવામાં આવી છે છતાં પણ આ 2 વર્ષનું જે બાળક હતું જે કેદાર નામનો જે બાળક હતું તે પોતાની માતા સાથે જે બુધવારી જે બજાર ભરાય છે ત્યાં આવ્યો હતો અને જે ગટરની અંદર જે ગરકાવ થયો હતો અને ત્યારબાદ શોધખોળ જે શરૂ કરવામાં આવી હતી। અત્યારે જોઈ શકાય છે કે આખી રાતથી આજે છે બાળકને શોધખોળ કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। એક બાજુ પાલિકાની ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે કારણ કે એક નહીં પણ અનેક જગ્યાએ આ રીતની જે સમસ્યાનો જે સામનો છે સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે। તો આપણી સાથે ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ કેટલા કલાકોથી જે શોધખોળ બાળકની આખરે કઈ રીતે સ્થિતિ અત્યારે છે? બાળક મળ્યું છે કે નહીં? કઈ ભાળ મળી કઈ? અમારી સુરત ફાયરની ટીમ દ્વારા ગઈકાલે જેવો અમને કોલ મળ્યો સાંજે લગભગ 6 વાગ્યાની આજુબાજુ ત્યારથી લઈને અત્યાર સુધી સતત લગભગ 14-15 કલાક થઈ ગયા છે। અમારી ટીમ સર્ચ અને રેસ્ક્યુની કામગીરી કરે છે। લગભગ ગઈકાલે તો અમે અંદરની જે ટનલ છે સ્ટોર્મ ડ્રેનેજની એમાં પણ માણસો ખુદી વળ્યા છે અને સવારે પમ્પિંગ પર પણ માણસને પાછો એક રાઉન્ડ ચેક કરાવ્યો છે અને જે ખાડી તરફનો અમને મેસેજ મળ્યા કે ખાડી તરફ હોઈ શકે તો ત્યાં બોટને પણ ઉતારી છે અને માણસોને સર્ચ માટે મોકલી આપ્યા છે। સાહેબ શું લાગે છે આ જે ગટર છે કયા કયા વિભાગમાં જતી હતી? ખાડી બાજુ જતી હતી, એક સુએજ પ્લાન્ટની અંદર પણ જતી હતી, તેની અંદર પણ કઈ રીતે તપાસ? અહીંયા જે વરસાદી પાણીના નિકાલ માટે જે ટનલ બનાવી છે એ 2 ભાગમાં વેચાયેલી છે। એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે અને એક ફાટો ફંટાઈ જાય છે। તો બંને તરફથી અમારા પ્રયત્ન હતા કે અમારી ટીમ જેટલા પણ ચેમ્બરના મેઇન હોલ છે ખોલીને અમે માણસો ઉતાર્યા છે। અમારા અધિકારીઓ પણ સાથે ઉતાર્યા છે અને સાથે સાથે બચાવના જે અંડર વોટર BSAT સર્ચ કેમેરા એ સાધનો પણ લઈને ઉતાર્યા છે।